1 મિનિટનો કુકિંગ મંત્ર. જ્યારે પણ આપણે પૂરી બનાવતા હોય, એટલે કે શ્રીખંડ પૂરીનું જમણ કરીએ કે આપણે રસપૂરીનું જમણ કરીએ, તો ગુજરાતી ઘરોમાં પૂરી તો અવારનવાર બનતી જ હોય છે. તો આ પૂરી ઘણી વખત તેલ બહુ વધારે પ્રમાણમાં પી જાય છે, અથવા તો ઘણીવાર એવું થાય છે કે ફૂલતી જ નથી હોતી. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો એના માટે 2 થી 3 વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કણક તૈયાર કરો ત્યારે એ કણક છે થોડી ટાઈટ હોવી જોઈએ અને એની અંદર મોણનું પ્રમાણ એકદમ પ્રમાણસર હોવું જોઈએ. જો વધારે પ્રમાણમાં મોણ એડ કરશો, આપણે એમ થાય ના મસ્ત પૂરી ફૂલે એટલે હું થોડું મોણ વધારે એડ કરું, તો મોણનું પ્રમાણ વધારે હશે ને તો પૂરી જે છે એકદમ કડક થઈ જશે, ક્રિસ્પી બની જશે અને ફૂલશે પણ નહીં. અને જ્યારે મોણનું પ્રમાણ ઓછું હશે અને જે કણક જે છે એ થોડી ઢીલી તૈયાર થઈ હશે, તો કેવું થશે કે પૂરી ફૂલશે તો ખરી, પણ એની સાથે બહુ જ વધારે પ્રમાણમાં તેલ પીશે. અને આ 2 વસ્તુનું તમે ધ્યાન રાખશો ને તો પૂરી એકદમ પરફેક્ટ તૈયાર થશે. એટલે કે કણક એકદમ પરફેક્ટ હોવી જોઈએ, થોડી ટાઈટ હોવી જોઈએ, વધારે ઢીલી નહીં અને ઢીલી ન હોવી જોઈએ, અને મોણ બહુ વધારે પ્રમાણમાં ન એડ થયેલો હોવો જોઈએ. આ 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે.